નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન તેની અંદર પાઠ બીજો છે દિલ્હી સલ્તનત તેનો અભ્યાસ કરીશું। આ પાઠની અંદર આપણે દિલ્હી જે આપણી રાજધાની છે અને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે દિલ્હી સલ્તનતની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા, કયા કયા રાજાઓએ પોતાની સત્તા સ્થાપી એના વિશેનો અભ્યાસ કરવાનો છે। જોઈએ આપણે પાઠની અંદર તો પ્રાચીન કાળથી એટલે કે ખૂબ જ ઘણા સમયથી દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રનું સ્થાન રહ્યું છે। આપણને ખ્યાલ છે કે દિલ્હી છે એ આજે પણ આપણી રાજધાની છે, ભારતની રાજધાની છે એ દિલ્હી છે, સૌને ખ્યાલ છે। તો માત્ર આજે દિલ્હીનું મહત્ત્વ છે એવું નથી, પરંતુ આજથી વર્ષો પહેલાં પણ દિલ્હી જે છે એની સત્તા માટે ઘણા બધા લોકોએ જે છે એ ઘણા બધા પ્રયત્નો કરેલા છે। તો પ્રાચીન કાળથી જ દિલ્હી છે એ ભારતીય રાજનીતિની અંદર, મહાભારતની અંદર તમે જે પાત્ર જુઓ છો ઘણા બધા કે હસ્તિનાપુર એ આજનું જે દિલ્હી છે એ સમયનું હસ્તિનાપુર છે એ રાજ્ય હતું। તો દિલ્હી છે એ આજથી નહીં પરંતુ વર્ષો પહેલાં, ઘણા બધા સમય પહેલાં દિલ્હી છે એ એક ભારતીય સત્તાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું। એટલે 12મી સદીની અંદર એ સમયની અંદર તોમર અને ચૌહાણ રાજપૂતો હતા। તો એ તોમર અને ચૌહાણ રાજપૂતોનો જે સમય હતો એ સમયની અંદર દિલ્હી છે એ વેપાર અને વાણિજ્ય એટલે કે ધંધા માટેનું જે છે એ ખાસ મહત્ત્વનું કેન્દ્ર રહ્યું હતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। 13મી સદીની શરૂઆત થાય છે ત્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ છે। ઈસવીસન 1206થી લઈ અને ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। તમને પ્રશ્ન થતો હશે કે દિલ્હી સલ્તનત એવું નામ શું કામ આપ્યું? તો એનું પણ એક કારણ છે કે ઈસવીસન 1206થી લઈ અને 1526 સુધી ઉત્તર ભારતની અંદર ભારતનો એક વિશાળ વિસ્તાર છે, એ વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત કાળ એટલે કે એ સમયનો જે શાસનકાળનો સમય હતો એ સમયને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો છે એ મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। આ શાસકો મૂળભૂત રીતે જે છે એ તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે કે મૂળ પ્રદેશ છે એ તેનો તુર્ક અને અફઘાન પ્રદેશ હતો। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી। આપણે આગળના પાઠમાં જોઈ ગયા છે કે આ 350 વર્ષ દરમિયાન તમે જોયું કે આગળ અલગ અલગ વંશોની સ્થાપના થાય છે। તો આ વંશોની અંદર કયા કયા વંશો આવે છે? તો એની અંદર ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ એનો સમાવેશ થાય છે। જો મિત્રો આ વંશોનું નામ છે એ તમે બરાબર ધ્યાનથી જે છે એ યાદ રાખજો। પરીક્ષામાં આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે, 1 કે 2 માર્કમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે છે કે દિલ્હી સલ્તનતની અંદર કુલ કેટલા વંશોની સ્થાપના થઈ? તો તેમાં આપ કહી શકો કે દિલ્હી સલ્તનતની અંદર કુલ 5 વંશોએ જે છે સત્તા ભોગવી હતી। એની અંદર ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। તો દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠની અંદર વિજયનગર અને બહમની સામ્રાજ્ય છે કે જેનો અભ્યાસ આપણે આગલા પાઠની અંદર જે છે એ કર્યો હતો નહીં અને આપણે એના વિશે કંઈ ખ્યાલ છે પણ નહીં। તો આજે વિજયનગર અને બહમની સામ્રાજ્ય છે એ શું છે, એ સમયની સત્તા હતી, ત્યારનો સમય કેવો હતો, એ સમયની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા, કયા કયા મુઘલ શાસકો થઈ ગયા, એના વિશે આપણે આગળ જોઈશું।
જોઈએ આપણે પેલું દિલ્હી સલ્તનતના શાસકો. સૌથી પહેલાં આપણે જે ગુલામ વંશ છે તેનો અભ્યાસ કરીશું. ગુલામ વંશનો સમયગાળો છે એ ઈસવીસન 1206થી લઈ અને ઈસવીસન 1290 સુધીનો છે. તો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં, જો તરાઈનું યુદ્ધ એટલે કે તરાઈના મેદાનની અંદર આ યુદ્ધ થાય છે અને બીજી વખત યુદ્ધ થાય છે. આ યુદ્ધ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી અને તેની અંદર દિલ્હીમાં સત્તાનો પાયો નાખ્યો છે. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકે મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના સમયગાળામાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. જો માત્ર 5 વર્ષના સમયગાળા દરમિયાન એણે શાસન કરેલું હતું કુતુબુદ્દીન ઐબકે. તો એ સમયની અંદર જે છે એણે સલ્તનત સત્તાને જાળવી રાખવો એટલે કે ટકાવી રાખવાનો છે એ પ્રયત્ન કરેલો હતો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પોલાની રમત છે એ ઘણી વખત તમે ટીવી ચેનલ ઉપર જોતા હશો કે કોઈ જે ખેલાડી હોય છે ઘોડા પર બેસે છે અને પછી આ રમત છે એ રમવામાં આવે છે. તો એ સમયની અંદર પણ આ રમતનું મહત્ત્વ હતું. તો ઈસવીસન 1210ની અંદર જે પોલોની રમત છે, જે સૌથી જૂની રમત છે, તો એ રમત રમતા હોય છે તો એવા સમયે ઘોડા પરથી એ પડી જાય છે અને એ પડી જવાના કારણે એનું મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. હવે કુતુબુદ્દીન ઐબકનું ઘોડા પરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે અને એના મૃત્યુ પછી કોણ આવે છે એની ગાદી ઉપર? તો એનો જે ગુલામ હોય છે તે અને એનો જમાઈ, એનું નામ છે ઇલ્તુત્મિશ. તો એ ગાદીએ આવે છે એટલે કે એની સત્તા જે છે એ એનો જમાઈ અને એનો જે ગુલામ છે એ સંભાળે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. ચેહલગાન જે છે એની સ્થાપના કોણ કરે છે? તો કે એનો જમાઈ કરે છે. શું કામ કરે છે? તો કે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે કરે છે. તો ઇલ્તુત્મિશ છે એ અને ગુલામ છે એ ચેહલગાનની એટલે કે 4 ગાનની સ્થાપના કરે છે. એટલે શું? તો કે 40 તુર્ક અમીર દળોની રચના કરે છે. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. જુઓ શું કરે છે કે એનો જે પોતાની રાજધાની છે એ લાહોરમાં હોય છે, તો લાહોરથી દિલ્હી સુધી જે છે એ પોતે દિલ્હીની અંદર પોતાની રાજધાનીને સ્થાપિત કરે છે. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. શું કામ? તો કે એણે જે છે લાહોરથી એની જે સત્તા હતી એ સત્તા હવે ક્યાં સ્થાપે છે? તો કે દિલ્હીમાં સત્તા સ્થાપે છે અને એના કારણે ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધારી જાહેર કરી. જુઓ મિત્રો, જે ઇલ્તુત્મિશ છે એના પુત્રો હોય છે, પરંતુ એ બધા પુત્રોમાં એને એવું લાગતું નથી કે મારો આ પુત્ર છે એ આ સત્તાને વ્યવસ્થિત ટકાવી રાખશે, કે આ સત્તાનું રક્ષણ કરી શકશે. એટલા માટે એક પણ પુત્ર છે એ આ સત્તા સ્થાપવા માટે કે સત્તાને સાચવી રાખવા માટે એને યોગ્ય લાગતા નથી અને એના કારણે તે પોતાની એક કાબેલ એટલે કે જે ખૂબ જ કુનેહપૂર્વક રાજ્યની સત્તા જે છે એ સંભાળી શકે એવી એની જે દીકરી છે રઝિયા, તો રઝિયાને પોતાની ઉત્તરાધારી એટલે કે જે એની ગાદી છે એ પોતાની દીકરીને સોંપે છે. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવે છે. જુઓ, સૌપ્રથમ એમ કહી શકાય કે દિલ્હીની ગાદી પર સૌપ્રથમ શાસન કરનારી એટલે કે સૌપ્રથમ મહિલા શાસન કરનારી વ્યક્તિ જો કોઈ હોય તો એ છે રઝિયા બેગમ, જેને આપણે રઝિયા સુલતાના છે તેનું બીજું એક નામ રઝિયા બેગમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એ સમયના ઇતિહાસકાર
મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. જુઓ, રઝિયા છે એ બધા ભાઈઓની અંદર ખૂબ જ પોતે શક્તિશાળી પણ હતી અને પોતે બુદ્ધિશાળી પણ હતી. એટલે આ રીતે તેના ભાઈઓ કરતાં એ રાજસત્તા સંભાળવા માટે, દિલ્હી સલ્તનતને સંભાળવા માટે કાબેલ અને સક્ષમ એટલે કે પહોંચી વળે એવી પણ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે એને માન્યતા મળવી મુશ્કેલ છે અને દરબારીઓ પણ સ્વતંત્ર શાસક તરીકે તેને સ્વીકારવા રાજી ન હતા. જુઓ, દરબારીઓ તથા શાસન કરતા એક મહિલા છે અને એના કારણે એના શાસનની અંદર એ મહિલાને સ્વીકારવા માટે કોઈ પણ વ્યક્તિ રાજી ન હતા. એ લોકોને એવું માનવું હતું કે એક મહિલા શાસન કરે એ આપણને જે છે એ શોભે નહીં, એટલા માટે એને સ્વતંત્ર શાસક તરીકે એ મહિલાને સ્વીકારતા ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે રાજ્યનો વહીવટ છે એ વ્યવસ્થિત ચાલતો નહીં અને આ રીતે એ રાજ્યની અંદર 6 વર્ષ સુધી છે એ અંધાધૂંધી ચાલે, એટલે કે બરાબર શાસન ચાલતું નહીં. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે રઝિયા બેગમનું અવસાન થાય છે અને એના કારણે હવે ઇલ્તુત્મિશનો જે પુત્ર છે નાસિરુદ્દીન એને દિલ્હીની ગાદી ઉપર બેસાડવામાં આવે છે. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. એટલે કે એનો ભાઈ છે જે એની ગાદી ઉપર આવે છે અને તેણે ચેહલગાનનો જે દળનો નાશ કરી અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરવી. આ રીતે આપણે જોયું કે જે રઝિયા બેગમ હોય છે એના પછી એનો ભાઈ આવે છે નાસિરુદ્દીન અને એનું પણ 21 વર્ષે જે છે અવસાન થઈ જાય છે. એટલે એનો બીજો ભાઈ છે ચેહલગાન એ આવે છે અને એ તો આખા દળનો નાશ કરી અને શાસનતંત્ર જે છે એ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે અને તેણે રાજાનું સ્થાન ખૂબ મજબૂત બનાવ્યું. જુઓ મિત્રો, આ બાજુમાં જે ચિત્ર દેખાય છે એ ચિત્ર જે ઘોડા ઉપર સ્ત્રી સવાર છે એ ચિત્ર છે રઝિયા સુલતાનાનું. તો બલબન સાહિત્ય અને કલાનો પણ તે પોષક હતો. 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દિલ્હી સલ્તનત પર ગુલામ વંશની સ્થાપના કઈ રીતે થઈ, ગુલામ વંશના શાસકો કોણ કોણ હતા એનો આપણે આજે અભ્યાસ કર્યો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પાઠને આગળ ધપાવીશું. ધન્યવાદ.